નમસ્કાર મિત્રો, હું છું શ્રીમતી પરમાર અને અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામે તારીખ 2 જુલાઈ 26ની ગુરુવારના રોજ ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામે પ્રાથમિક શાળામાં ચરોતર આર્ય સમાજના અગ્રણી અને આનંદ જિલ્લાના પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી લાલસિંહજી વડોદિયા દ્વારા ભાટપુરા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પહેલી 8 ધોરણ સુધીના બાળકોને સ્કૂલ બેગ અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત માટે ખૂબ સુંદર અભિનય કર્યો હતો અને સ્કૂલના આચાર્યશ્રી દ્વારા મુખ્ય મહેમાનોનું શાબ્દિક રીતે અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ રાજ્યસભા સાંસદ અને આર્ય સમાજના ટ્રસ્ટી શ્રી લાલસિંહજી વડોદિયા, ભાટપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી અરવિંદભાઈ ઠાકોર, સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને ગામના આગેવાનો, વાલીશ્રીઓ અને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભાટપુરા ગામના પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। હમણાં જ તેઓ મને કહેતા હતા કે ભાટપુરા પ્રાથમિક શાળાની વાત મેં ગુજરાત વિધાનસભામાં પણ કરી હતી અને ત્યાર પછી કહે છે કે દરેક શાળામાં પાણીની સેપરેટ વ્યવસ્થા થાય એ માટે સરકારે વિચારવું પડ્યું હતું। અત્યારે આપણા તાલુકાની દરેક સ્કૂલમાં બોર છે, સ્વતંત્ર પાણીની વ્યવસ્થા છે, જેથી કરીને પાણીની તકલીફ બાળકોને ના પડે અને એનો શ્રેય ઘણી બધી અંશે જાય છે આપણા માજી સાંસદ સભ્ય શ્રી લાલસિંહ વડોદિયા સાહેબને। હિતેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ એમને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે। આપણા પાડોશી એવા અને ગામના વડીલ મહેન્દ્ર બેંકલને હું વિનંતી કરીશ કે પોતાની જગ્યા પર ઊભા થશે અને
એમને આપણે કલગી આપીને એમનું વેલકમ કરીએ છીએ અને પંકજસિંહ મહેન્દ્ર અંકલને પુષ્પગુચ્છ આપશે. ઉભા રહો તેમાં. આપણા દૂધ ડેરીના ચેરમેન શ્રી સેક્રેટરી યુવરાજસિંહને આપણે વેલકમ કરીએ છીએ. નિકુલ સાહેબ પ્લીઝ આગળ આવશે ને નિકુલ એમને ફૂલ આપીને એમનું સ્વાગત કરો. આપો ફૂલ. પાછળ આપણા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્ય છે એમને પણ આપણે આભાર કરીશું. ને દિનેશભાઈ પાછળ એમને પુષ્પ આપીને એમનું વેલકમ કરશે. આપણી વચ્ચે ભરતભાઈ છે. ભરતભાઈને આપણે વેલકમ કરીશું અને એમને હું જ કલગી આપીશ ત્યારે બોલાવીએ. ઓકે આગળ એટલે ફોટો તો પછી પાડીએ આમ કરે પછી આપી દે ને પછી પાડીએ. એના પાડવા બીજા ધોરણના છે. ફોટો લઈ લઈએ. ફોટો લઈ લઈએ. ધોરણ 1 અને ધોરણ 2 ના બાળકોને દફતરનું વિતરણ અને ધોરણ 8 ના બાળકોને ચોપડાના વિતરણના કાર્યક્રમો મારી સાથે પધારેલા ડેરીના ચેરમેન શ્રી અરવિંદભાઈ ઠાકોર, વિક્રમસિંહ, ભરતભાઈ, પ્રતાપસિંહ, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, આ શાળાના આચાર્ય ડાભી સાહેબ, શિક્ષક ભાઈ બહેનો અને વાલા બાળકો. ડાભી સાહેબે કહ્યું ને કે અરવિંદભાઈના લીધે આ દફતર ને ચોપડા આવ્યા, એટલે અમને તો કંઈક બીજા કામ માટે ફોન કર્યો હતો, પણ મારાથી કુદરતી પૂછાઈ ગયું ડાભી સાહેબ કે તારે તો બાળકોને દફતર આવ્યા છે તો હું પૂછી જોઉં. એટલે આપણી સાથે એમણે વાત કરી હશે.